મિત્રો આપનામાંથી ઘણા લોકોને કન્ફ્યુઝન છે કે 2026માં અખાત્રીજ ક્યારે છે, અક્ષય તૃતીયા ક્યારે છે? કેમ કે ઘણા લોકો 19 તારીખ કહે છે, ઘણા લોકો 20 તારીખ કહે છે. તો પછી અખાત્રીજ ક્યારે મનાવવી અને અખાત્રીજની જે ખરીદી કરવાની હોય તે ક્યારે કરવી તથા ખરીદી કયા સમયમાં કરવી એ પણ હું આજે આપને જણાવીશ. એટલે કે ટૂંકમાં કહીએ તો આ વિડીયોમાં આપને અખાત્રીજને લગતા દરેક પ્રશ્નોના ઉત્તર મળી જવાના છે. તો તે માહિતી જાણતા પહેલા આ વિડીયોને લાઇક કરી તમારા મિત્રોને મોકલી અમારી ચેનલમાં નવા હોય તો અત્યારે સબસ્ક્રાઇબ કરી દેજો. તો વૈશાખ મહિનાની સુદ પક્ષની ત્રીજના દિવસે અખાત્રીજનો તહેવાર ઉજવવામાં આવે છે. તો આ વર્ષે વૈશાખ મહિનાની સુદ પક્ષની ત્રીજની તિથિનો આરંભ 19 એપ્રિલ 2026 સવારે 10:49 થાય છે કે જે પૂર્ણ 20 એપ્રિલ 2026 સવારે 7:27 થાય છે. એટલે આ પ્રમાણે અખાત્રીજ 2026માં 19 એપ્રિલ 2026ને રવિવારે ઉજવવામાં આવશે. આ દિવસે જે કોઈ પૂજા કરે છે તે 19 તારીખે સવારે 10:49 થી 12:20 સુધીમાં કરી શકે છે. અને અખાત્રીજ ઉપર જે કોઈ ખરીદી કરે છે તેનો સમય છે 19 તારીખે સવારે 10:49 થી બપોરે 12:20 સુધી, એ પછી બપોરે 1:58 થી સાંજે 3:35 સુધી અને એ પછી સાંજે 6:49 થી રાત્રે 10:57 સુધીમાં. જો આ સમયગાળામાં ખરીદી કરી શકીએ તો વધુ ઉત્તમ છે અને જો ન થાય તો અખાત્રીજનો આખો દિવસ શુભ ગણાય છે. કોઈ પણ સમયમાં આપ વસ્તુની ખરીદી કરી શકો છો.